વર્ષ વિશ્વાસના વિકાસના જન કલ્યાણથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને શહેરી વિસ્તારોમાં સ્વયં સહાયતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કરવામાં આવ્યું છે। રસાયણયુક્ત શાકભાજી ઘરે ઉગાડવાના વધતા જતા ચલણ અને શહેરી ખેતીની વધતી જતી જરૂરિયાતને ધ્યાને રાખીને આ પરિસંવાદ ખાસ કરીને શહેરી નાગરિકો, ગૃહિણીઓ, યુવાનો તેમજ પરંપરાગત ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે। આ કાર્યક્રમમાં કિચન ગાર્ડન, ટેરેસ ફાર્મિંગ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઘરની રસોડામાં જ જરૂરી શાકભાજી ઉગાડીને રસાયણોના ઝેરથી બચી શકાય છે। ગાળિયા, છત અને બાલ્કની જેવી શહેરી જગ્યાઓનો સદુપયોગ કરીને ખેતી શક્ય છે। જમીનની ફળદ્રુપતા જાળવી રાખીને ઓછા ખર્ચે ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે। ખેડૂતો અને શહેરી નાગરિકો માટે વ્યવહારુ ટિપ્સ, સફળતાની વાર્તાઓ અને પ્રાયોગિક ડેમોન્સ્ટ્રેશન આ પરિસંવાદ દ્વારા કૃષિ ક્ષેત્રે નવીનતા, આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આયોજકોએ સુરત શહેર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો। નમસ્કાર, મારું નામ ડૉક્ટર જનકસિંહ હિંમતસિંહ રાઠોડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિકના વડા તરીકે ફરજ બજાવું છું। આમ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત જિલ્લાના ખેડૂતો માટે કામ કરે છે, પરંતુ આજે એક ખાસ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પૂરા સુરત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા, કે જેમાં આપણે આજે એક શહેરના લોકોને એક ખેતી કરતા કરવા છે, કે જેમાં એ લોકો પોતાના ટેરેસ પર, પોતાના વરંડામાં એક સારી ખેતીનું આયોજન કરી શકે અને પોતાના ઘર પૂરતું શાકભાજી પોતાના ઘરે જ બનાવી શકે, એ માટેનો આજે કાર્યક્રમ છે। શહેરના ખૂબ નામાંકિત બધા પદાધિકારીઓ, પક્ષના બધા આવ્યા છે અહીંયા, અને આ સ્પેશિયલ એક યુનિક પ્રોગ્રામ છે કે જેમાં આપણે એક શહેરને એક સારી ખેતીની ભેટ આપી શકીશું। रौनक ध्रुव, मंत्री, सूरत महानगरपालिका। આજે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ અને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરસ રીતે આપણું જે પ્રાકૃતિક ખેતી છે એને મહત્વ આપીને દરેક જણા આપણા ઘરમાં, સુરત શહેર છે એટલે ત્યાં તો ખેતી કરી શકાય એવું શક્ય નથી શહેર વિસ્તારમાં, એટલે ત્યાં ગાડી આપણે કેવી રીતે પોતાનું કિચનની જગ્યા છે, બાલ્કની છે કે ટેરેસ છે, તેનો કેવી રીતે ઉપયોગ કરીને જીવન જરૂરિયાતના શાકભાજી આપણે કેવી રીતે ઘરે સરસ રીતે ઉગાડી શકીએ તેના માટેનું બહુ જ સરસ રીતે શીખવાડવામાં આવ્યું હતું, અને જેનો લાભ સુરતના નાગરિકો લેવાના છે।